3 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત। પીએમએ વિશાળ જનમેદનીનું ઝીલ્યું અભિવાદન। મોડી સાંજે સ્વાભિમાન પર્વ અંતર્ગત ઓમકાર મંત્રોચ્ચારમાં થશે સહભાગી। ડ્રોન શોનું પણ કરશે નિરીક્ષણ। તો આવતીકાલે શૌર્ય યાત્રામાં થશે સામેલ। પીએમ મોદી આવતીકાલે રાજકોટ ખાતે વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું કરશે ઉદ્ઘાટન। વિવિધ 16 દેશોના 110 જેટલા આંતરરાષ્ટ્રીય ખરીદદારો આપશે હાજરી। સંરક્ષણ ક્ષેત્ર પર રહેશે ફોકસ। સૌરાષ્ટ્ર અને કચ્છના લઘુ ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ, તો નિકાસમાં ક્ષમતામાં થશે વધારો। પ્રધાનમંત્રી મોદીના અમદાવાદ ગાંધીનગરના પ્રવાસના પગલે તડામાર તૈયારીઓ। ગાંધીનગરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત, તો અમદાવાદમાં પીએમ મોદીની સાબરમતી આશ્રમની મુલાકાતના પગલે ચહલપહલ તેજ। ચોટીલા ડુંગર પાસે અતિક્રમણ મામલે જિલ્લા તંત્રની કડક કાર્યવાહી। 450 જેટલી દુકાનોએ ગેરકાયદેસર રીતે કરેલા બાંધકામ ઉપર ફેરવ્યું બુલડોઝર। 17 એકર જમીન થઈ ખુલ્લી। ડુંગર તળેટી આવવા જતા શ્રદ્ધાળુઓ માટે રસ્તો કરાશે પહોળો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવિધ કાર્યક્રમમાં આપી હાજરી। જયપુરમાં રાજસ્થાન પોલીસના 8000થી વધુ નવનિયુક્ત પોલીસ કર્મીઓને એનાયત કરાયા નિમણૂક પત્ર। એક સામાજિક કાર્યક્રમને કર્યું સંબોધિત। આત્મનિર્ભર ભારત માટે માતૃભાષામાં સંવાદનો કર્યો આગ્રહ। અવનવા રંગબેરંગી પતંગોથી આકાશમાં રંગોળીનું સર્જન। કચ્છ, સુરત અને રાજકોટ ખાતે આયોજિત મહોત્સવમાં પતંગ રસિયાઓએ માણી પતંગબાજીની મોજ। તો દ્વિચક્રીય વાહન ચાલકોને તકેદારીના ભાગરૂપે સેફટી ગાર્ડ લગાડવા રાજ્ય પોલીસનો અનુરોધ। રાજ્યના નાગરિકોને કડકડતી ઠંડીમાંથી મળશે આંશિક રાહત। આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધવાનું હવામાન વિભાગનું અનુમાન। તો 3 દિવસ બાદ ફરી ઠંડીનું જોર વધવાની શક્યતા। 6.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર। અને આવતીકાલે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ પહેલા ભારતીય ટીમે કરી નેટ પ્રેક્ટિસ। કેપ્ટન તરીકે ભારતમાં પ્રથમ વન ડે સિરીઝ રમવા પર શુભમન ગિલે વ્યક્ત કર્યો આનંદ।